સ્વાદ પાછળ આજીવન રોગ મળે સ્વાદ ત્યજી દેવો સારો અને જે સ્વાસ્થ્ય સાચવે એ જ સાચો જીવનનો સહારો। ઉનાળાની સિઝન હોય એટલે દરેક ગુજરાતીના ઘરમાં કેરીનો રસ અચૂક બને, પણ સાવધાન, જો તમે પણ બજારનો રસ લાવી અંશે પીતા હો તો આ ન્યૂઝ તમારા માટે લાલ બત્તી સમાન છે। મહેસાણામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે જાણીને કદાચ તમારા ગળા નીચેથી કેરીનો રસ નહીં ઉતરે। જી હા, મહેસાણામાં ફૂડ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। ભેળસેળિયાઓ અને અખાદ્ય વસ્તુઓ વેચનારાઓ પર તંત્રએ ઘોષ બોલાવી દીધી છે। મહેસાણા ફૂડ વિભાગની ટીમે ગુપ્ત માહિતીના આધારે સોભાસણ ગામ નજીક આવેલ શક્કર ડેરીમાં અચાનક દરોડા પાડ્યા હતા, જ્યાં ફૂડ વિભાગની ટીમે ડેરીની અંદર પહોંચી ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા। લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે। આ રેડ દરમિયાન ફૂડ વિભાગે જે મુદ્દામાલ જપ્ત કર્યો છે તેના આંકડા ખરેખર આંખ્ય ઉઘાડનારા છે। સ્થળ પરથી તપાસ દરમિયાન 990 કિલોગ્રામ જેટલી શંકાસ્પદ કેરી, 170 કિલોગ્રામ તૈયાર રાખેલો કેરીનો રસ અને બાળકોની ફેવરિટ એવી 120 લીટર પેપ્સી મળી આવી છે। ફૂડ વિભાગે તમામ અખાદ્ય વસ્તુઓ મળી કુલ 1200 કિલોગ્રામ જેટલો ટોટલ મુદ્દામાલ સ્થળ પરથી જપ્ત કરી લીધો છે, જેની અંદાજિત કિંમત ₹58,100 જેટલી આંકવામાં આવી રહી છે। ફૂડ વિભાગે હાલતા મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। આપ સૌને નમ્ર અપીલ છે કે બજારમાં સસ્તો કે આકર્ષક દેખાતો રસ ખરીદતા પહેલાં 100 વાર વિચારજો। બને ત્યાં સુધી નજર સામે કાઢેલો અથવા ઘરમાં જ બનાવેલો શુદ્ધ રસ પીવાનો આગ્રહ રાખવો, જેથી તમારું ને તમારા પરિવારનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહે। અહેવાલ કાર્તિક પૂજારા, મહેસાણા।